સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવે છે। મુદ્રા પોર્ટ પરથી માર્કેટ કરતાં 4% સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને ફરિયાદી સાથે 1.8 કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વરાછા પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બોટાદ જિલ્લામાંથી પરેશભાઈ રણછોડભાઈ ડોબરિયા નામના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે। આરોપીએ ફરિયાદ પાસેથી પહેલા એડવાન્સ 15 લાખ અને ત્યારબાદ સાણંદ ટોલનાકા પાસે 3 લાખ રોકડ મેળવી ફોન બંધ કરીને ઓડી કારમાં ફરાર થઈ ગયો હતો। પોલીસે કાર્યવાહી કરીને રોકડ 44 લાખ, 2 મોબાઈલ, 1 ઓડી અને 1 વોલ્વો કાર મળી કુલ 64.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। વરાછા પોલીસે BNSની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।